તો બધા જ મારી સાથે હાથ જોડી આંખો બંધ કરીને આપણે પહેલા ભગવાનના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ લેવાના છે અને મંગલાચરણથી આપણે શરૂઆત કરીશું. ઓકે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સગુણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગુણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિને ઇતિ નામિને. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ બધાને. આપણે આજના અધ્યાયની શરૂઆત કરીએ તે પહેલા થોડુંક રીકેપ જોઈ લઈશું. ઓકે. ગઈકાલે પણ આપણે જયારે સ્ટાર્ટ કર્યો હતો અધ્યાય ત્રીજો, તો પહેલા થોડા નાના નાના ક્વેશ્ચન, તમને કેટલું યાદ છે, હે ને? તમે ક્લાસમાં જોઈન થાવ છો તો તમને કેટલો ઇન્ટરેસ્ટ છે કે ભગવદ્ ગીતા સમજવામાં, તો થોડા આપણે જો રીકેપ કરીએ તો કન્ટિન્યુટી આપણે નવો જયારે અધ્યાય શરૂ કરીએ તો આપણને એમાં વધારે સમજણ પડે. ઓકે, ચલો. પહેલા ચેપ્ટરનું નામ શું હતું? હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાનું જે પહેલું ચેપ્ટર હતું એનું નામ? યસ, વેદ પ્રભુજી બોલો. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. એનું બીજું નામ શું હતું? અર્જુન વિષાદ યોગ, હે ને? પછી બીજા અધ્યાયનું નામ શું છે? બોલો વેદ પ્રભુજી. ગીતાનો સાર. ગીતાનો સાર. વેરી ગુડ. અને ગઈકાલે જે આપણે અધ્યાયની ચર્ચા કરી હતી, ત્રીજા અધ્યાયનું નામ શું છે? ચલો, બીજા બધાને કોઈને યાદ નથી? ગઈકાલે જે આપણે અધ્યાયની ચર્ચા કરી હતી, ત્રીજું ચેપ્ટર હતું, એનું નામ શું હતું? કોઈને યાદ નથી? કર્મયોગ. ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી એમાં કર્મયોગ, કયા કયા કર્મો કરવા જોઈએ, કેટલા પ્રકારના કર્મો હોય છે અને કેવા કર્મો કરવાથી કેવા ફળ આપણને પ્રાપ્ત થાય છે, એની પણ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. તો કર્મ કેટલા પ્રકારના હતા? આપણે ગઈકાલે જે કર્મ જોયા એ કેટલા પ્રકારના હતા? હા, વેદ પ્રભુજી બોલો. 3 પ્રકારના હતા. 3 પ્રકારના હતા. યાદ છે કોઈને કયા કયા 3 પ્રકાર હતા? સ્વર, પટેલ, પ્રભુજી બોલો. વિક્રમ, ક્રમ ને અક્રમ. ક્રમ, અકર્મ, હે ને? વિકર્મ, કર્મ અને અકર્મ. વિકર્મ એટલે કેવા પ્રકારના કર્મ હોય? ભગવાનના કાયદા ના માનવા. વેરી ગુડ. પછી બીજું છે કર્મ. ઓકે, તો કર્મ કેવા પ્રકારનું હોય છે? મિહિકા માતાજી બોલો. કયા કર્મને આપણે કર્મ તરીકે ઓળખીએ? વિકર્મ એટલે કે ભગવાનના કાયદાની વિરુદ્ધ થતા કર્મ. અને કર્મ એટલે કોઈને ખ્યાલ છે? કર્મ એટલે શું? વિકર્મ, કર્મ અને અકર્મ. તો કર્મ એટલે શું? યસ, વીર પ્રભુજી બોલો. સારા કર્મો કરવા જેથી આપણને સારું ફળ મળે. એટલે કે ભૌતિક સ્તર પર આપણે જે કંઈ પણ કર્મ કરીએ છીએ એને શું કહેવાય? કર્મ. કે જેમાં આપણે જો સારા કર્મ કરીશું તો આપણને સારું ફળ પ્રાપ્ત થશે, અને ખરાબ કર્મ કરીશું તો આપણને એવું ફળ પ્રાપ્ત થાય. તો અને ત્રીજો પ્રકાર હતું અકર્મ. અકર્મ એટલે કેવા પ્રકારના કર્મ? યસ, સેજલ માતાજી બોલો.
હરે કૃષ્ણ. તમારો હેન્ડ રેસ છે, અનમ્યુટ કરીને બોલો. હા સેજલ માતાજી. ઓકે, વીર પ્રભુજી તમે બોલો. આપણે હરે કૃષ્ણ. અકર્મ એટલે ભગવાનના કાયદામાં જે આવે છે એવી રીતના જે સારા કર્મ કરવામાં આવે તેને અકર્મ કહે છે. અકર્મ એટલે આપણે જે પણ કર્મ કરીએ એમાં ભગવાનને સેન્ટરમાં રાખવાનું, બરાબર. ભગવાનને સેન્ટરમાં રાખવા મતલબ કોઈ પણ કર્મ આપણે શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે ભગવાનને યાદ કરવાના. તો એને શું કહેવાય? અકર્મ, કે જેમાંથી આપણે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જઈએ છે, હે ને. પછી આપણે ગઈકાલે એ પણ ચર્ચા કરી હતી કે આપણી આંખો જે છે, દિવ્ય દ્રષ્ટિ, આપણી આંખો જે છે એની એક લિમિટ હોય છે. આપણી પાસે કોઈ દિવ્ય દ્રષ્ટિ નથી કે આપણે ભગવાનને જોઈ શકીએ, હે ને. કોઈ પૂછે તો આપણને અત્યારે આપણે એવું કહી શકીએ કે ના, મેં તો ભગવાનને નથી જોયા, કોઈ પૂછે તો, હે ને. તો આપણી આંખો છે એની લિમિટ છે, મતલબ કે આપણને દૂરની વસ્તુ પણ આપણને ક્લિયર દેખાતી નથી. તો ભગવાનને જોવા તો ઘણા અઘરા છે, રાઈટ. તો આજે આપણે ચર્ચા કરી રહ્યા છે જે ભગવદ ગીતાનો અધ્યાય 4, જેનું નામ છે, કયું નામ છે, ખ્યાલ છે? ચોથા અધ્યાયનું નામ છે ધ્યાન યોગ. ઓકે, તો આજે આપણે એની ચર્ચા કરીશું. તો આજે ઓનલાઈન ક્લાસ છે ઇસ્કોન બેંગલુરુ દ્વારા જે સંચાલિત થાય છે ક્લાસ ઓનલાઈન, એમાં આપ સર્વનું સ્વાગત છે. અને ભગવદ ગીતાના ચોથા અધ્યાયની શરૂઆત કરીએ. એમાં પહેલું જે શ્લોક છે ને એ શ્રી ભગવાન ઉવાચ, મતલબ અત્યાર સુધી આપણે જોયું હતું ધૃતરાષ્ટ્ર ઉવાચ, અર્જુન ઉવાચ. તો એવી જ રીતે શ્રી ભગવાન ઉવાચ એટલે મતલબ શું? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એ જ ભગવાન છે, અને એ જે બોલે છે એને ઉવાચ કહેવાય. શ્રી ભગવાન ઉવાચ, ઉવાચ મતલબ ભગવાન બોલે છે. ભગવાન શું કહે છે? ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમ અવ્યયમ વિવસ્વાન મન વેપ્રાહ મનોરીક્ષ્વા કવે બ્રવીત. એટલે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મેં આ અવિનાશી યોગનું જ્ઞાન જે છે, વિજ્ઞાન, એ ઉપદેશ સૌથી પહેલા મેં સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો હતો. અને એ વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો, અને પછી મનુએ આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. મતલબ કે ભગવાન અહીંયા અર્જુનને એવું કહે છે કે એવું નથી કે આ જે ભગવદ ગીતાનું જ્ઞાન છે હું ફર્સ્ટ ટાઈમ ખાલી તને જ પહેલા આપી રહ્યો છું. આ જ્ઞાન સૌથી પહેલા મેં તારા કરતા પણ પહેલા, અત્યારે જે અર્જુનનો જન્મ થયો હતો દ્વાપર યુગમાં, એની કરતા પણ પહેલા ભગવાને આ જ્ઞાન કોને આપ્યું હતું? સૌથી પહેલા તો સૂર્યદેવના જે રાજા હતા વિવસ્વાન, એને આપ્યું હતું. પછી એ વિવસ્વાન જે રાજા છે એમણે માનવોના પિતા મનુ રાજા, મનુને આપ્યું હતું. પછી એ મનુએ ઇક્ષ્વાકુને આપ્યું હતું રાજાને. તો આ રીતે આ જ્ઞાન છે ભગવાને એની પહેલા પણ કહેવાય ને કે અર્જુન કરતા પહેલા પણ સૂર્યદેવને આપ્યું હતું. તો આ રીતે ભગવાન જયારે અર્જુનને આવું કહે છે ને તો અર્જુનને મૂંઝવણ થાય છે, રાઈટ. અને આ રીતે આ જ્ઞાન છે આપણે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા કેમ પ્રાપ્ત કરવાનું હોય છે? કારણ કે આપણને જે આજુબાજુના સ્ત્રોતથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેમ કે આપણે ભગવદ ગીતા એકલા લઈને બેસીને વાંચીશું ને તો નહીં ખબર પડે. મેં પણ સૌથી પહેલા જયારે ભગવદ ગીતાની બુક ઘરે લાવી અને વાંચ્યું તો મને એટલી બધી અઘરી લાગી, મને કઈ સમજણ જ ના પડી. 1 વાર 2 વાર વાંચી તો સમજણ નથી પડતી. કેમ? તો કારણ કે આપણું નોલેજ કે આપણું જ્ઞાન એટલું કહેવાય ને ઉચ્ચ નથી હોતું કે આપણે એને સમજી શકીએ. પણ હા, જો ભગવદ ગીતાના ક્લાસ આપણે એટેન્ડ કરીએ, એમાં કોઈ ઓથેન્ટિક ગુરુ, મતલબ કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જે ગુરુ આપણને જે જ્ઞાન આપે, તો એનાથી આપણને ઇઝીલી ભગવદ ગીતા સમજમાં આવે છે, રાઈટ. તો મેં પણ આવી રીતે 7, 8, 9, 10 જેટલી આવી રીતે ભગવદ ગીતાની જે બેચ હતી એ મેં એટેન્ડ કરી હતી. એટલી બધી વાર ભગવદ ગીતાના ક્લાસમાં હું જોડાઈ હતી. ત્યાર પછી મને થોડી સમજણ પડી કે ભાઈ ભગવદ ગીતા એટલે શું, એમાં શું જ્ઞાન છે, ભગવાન એ જ્ઞાન દ્વારા આપણને શું સમજાવવા માંગે છે, કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી, રાઈટ. તો ખાલી એક વખત ક્લાસ કરવાથી કે એક વખત આપણે કહેવાય ને કે એક બેચ 1 થી 18 અધ્યાય રોજ 1 કલાક સમજવાથી આપણને ભગવદ ગીતા સમજાતી નથી. આપણે વારે આ ક્લાસ એટેન્ડ કરવા જોઈએ, ત્યારે આપણને ભગવદ ગીતા પ્રોપર રીતે સમજાય છે. અને અત્યારે તો આ જે લેવલ 1 છે તો કેવું છે, ખાલી 1 જ કલાકમાં આપણે એક આખો અધ્યાય પૂરો કરી નાખીએ છીએ. તો આપણને એટલા બધા શ્લોક જે છે, બધા શ્લોકો પણ આપણે નથી ડિસ્કસ કરતા, રાઈટ. તો એના માટે લેવલ 2 હોય છે કે જેમાં તમે લોકો એક શ્લોક અને એક શ્લોકનો અનુવાદ અને એની સમજૂતી બધું જ ડિટેલિંગમાં સમજાવાય છે. તો આપણને ભગવદ ગીતા જે છે એ ઇઝીલી આપણને જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા જો ગુરુ શિષ્ય પરંપરા એટલે લેવાની કે જેમ કે
શ્રીલા પ્રભુપાદ છે એમના પણ ગુરુ હતા, પછી એમના પણ ગુરુ હતા, મતલબ આ તમને જે ફોટામાં દેખાય છે ને એ રીતે ગુરુ પરંપરા દ્વારા શ્રીલા પ્રભુપાદે પછી ઘણા બધા એમના શિષ્યોને આ જ્ઞાન આપ્યું હતું. તો આના દ્વારા આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે, કોઈ મિલાવટ વાળું નહીં, કારણ કે તેમણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, રાઈટ. તો એટલા માટે આપણે ગુરુ દ્વારા, સાચા ગુરુ દ્વારા આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો અહીંયા બાજુમાં જે એક્ઝામ્પલ છે શેનું છે, આ પહેલા પણ આવી ગયું છે પહેલા ચેપ્ટરમાં આઈ થિંક. કોઈને ખબર છે કે આ પિક્ચરમાં શું બતાવ્યું છે, શેની સાથે એને કમ્પેર કર્યું છે? ખ્યાલ આવે છે આ ફોટામાં? યસ, જનેત માતાજી બોલો. હા માતાજી, આની અંદર છે ને ગુરુ શિષ્ય પરંપરાના બારેમાં સમજાવે છે. આમાં જેમ કે એક માણસ, એક જે છોકરું છે તોડે છે, એક છોકરું છે બધા ભેગા કરે છે, અને અગર આપણે સીધું લેવા જઈએ કાં તો બધા ફ્રૂટ પડી જાય અને કાં તો આપણેથી તૂટે નહીં. કરેક્ટ, એકદમ સાચું. મતલબ કે કોઈને ફ્રૂટ જોઈતું હોય, ઝાડ ઉપર બહુ ઊંચું હોય ફ્રૂટ, તો એ છોકરો શું કરે, પથ્થર મારીને ફ્રૂટ તોડવા જાય તો કાં તો ફ્રૂટ છે એ તૂટી જાય, બ્રેક થઈ જાય, અથવા તો જમીન ઉપર ધૂળ ઉપર પડે તો પણ ગંદુ થઈ જાય. તો એ ડાયરેક્ટ એ ફ્રૂટ્સને લઈ શકતો નથી, ફ્રૂટ ખાઈ શકતો નથી. પણ હા, જો આ રીતે એ લોકો યોજના બનાવે કે ભાઈ એક ઝાડ ઉપર ચડે, એક નીચે ઊભો હોય, અને છોકરી છે એની પાસે બાસ્કેટ છે તો ઉપરથી પેલો તોડી અને પેલાને કેચ કરવા આપે, પછી ત્યાંથી એ બાસ્કેટમાં મૂકે તો આપણને આખું ફ્રૂટ મળે છે. સેમ વે આપણે પણ ભગવદ્ ગીતા છે જાતે વાંચીને આપણે એનું નોલેજ પ્રાપ્ત નથી કરી શકતા. બીજું, ઘરમાં દાદા દાદી હોય, પપ્પા મમ્મી હોય, એ પણ આપણને જે કંઈ આપે જ્ઞાન, એ પણ પૂરું જ્ઞાન નથી હોતું. પછી ટીવીના સિરિયલોમાં કૃષ્ણની ઘણી બધી સિરિયલો આવતી હોય છે, હે ને, એમાં પણ બધું જ સાચું જ્ઞાન હોતું નથી. રિયલ જ્ઞાન કોની પાસેથી પ્રાપ્ત થાય? ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, કે જેમાં ગુરુ દ્વારા એમને જ્ઞાન પ્રાપ્ત થયું. તો આ રીતે જો જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો એમાં કોઈ મિલાવટ ના હોય. ઓથેન્ટિક નોલેજ જે છે ભગવદ્ ગીતાનું રિયલ નોલેજ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, હવે આ નેક્સ્ટ સ્લાઇડ છે, એમાં સૌથી પહેલા જે આ જ્ઞાન છે ભગવાન કીધું હતું ને, સૂર્યના દેવતા જે વિવસ્વાન છે રાજા, એમને આપ્યું હતું જ્ઞાન. તો એવી જ રીતે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે એમને કોને કોને નોલેજ આપ્યું હતું? તો લોર્ડ બ્રહ્માજીને આપ્યું, પછી શ્રી લક્ષ્મીજીને આપ્યું, લોર્ડ શિવાને આપ્યું, અને 4 કુમારો, જે બ્રહ્માજીના 4 પુત્રો છે એને 4 કુમાર કહેવાય છે. તો આ રીતે ભગવાન દ્વારા બ્રહ્માજી, લક્ષ્મીજી, શિવ અને 4 કુમારોએ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પછી શું થયું કે લોર્ડ બ્રહ્મા દ્વારા એ જ્ઞાન કોને પ્રાપ્ત થયું? માધવાચાર્ય, જે સંત છે માધવાચાર્ય, એમને આ જ્ઞાન પ્રાપ્ત થયું. પછી લક્ષ્મીજી દ્વારા રામાનુજાચાર્યજીને જ્ઞાન પ્રાપ્ત થયું. પછી લોર્ડ શિવા દ્વારા વિષ્ણુ સ્વામી જે છે એમને જ્ઞાન પ્રાપ્ત થયું. અને 4 કુમારો છે એમના દ્વારા નિંબકાચાર્યને જ્ઞાન પ્રાપ્ત થયું. હવે આપણે શેમાં આવીએ? આપણે ઇસ્કોન ટેમ્પલ દ્વારા આપણને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. તો આ શું કહેવાય? બ્રહ્માજી દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. કૃષ્ણ ભગવાને બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ માધવાચાર્યને આપ્યું, અને એ માધવાચાર્ય પરથી એ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ્ઞાન પ્રાપ્ત થતા થતા શ્રીલા પ્રભુપાદે બીજા ઘણા બધા હજારો શિષ્યો બનાવ્યા અને એમને જ્ઞાન આપ્યું. તો આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે એનું નામ શું કહેવાય? બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય. એના દ્વારા આપણને આ જ્ઞાન જે છે એ પ્રાપ્ત થાય છે. અચ્છા, પરંતુ હવે અર્જુન પૂછે છે કે કેવી રીતે થયું? આપણા બંનેનો જન્મ તો દ્વાપર યુગમાં થયો છે. એટલે પહેલા શ્લોકમાં ભગવાને કીધું ને કે આ જ્ઞાન તારા કરતા પહેલા મેં સૂર્યના દેવતા વિવસ્વાનને આપ્યું, પછી એમણે મનુ રાજાને આપ્યું, હે ને, અને મનુ રાજાએ ઇક્ષ્વાકુને જ્ઞાન આપ્યું. તો અર્જુનને એવું થયું કે આપણા બંનેનો જન્મ તો દ્વાપર યુગમાં થયો છે. કૃષ્ણ ભગવાન, તમે પણ દ્વાપર યુગમાં આવ્યા, મારો પણ જન્મ દ્વાપર યુગમાં છે. તો કેવી રીતે બને કે આની પહેલા તમે બીજા કોઈને જ્ઞાન આપ્યું હોય? તો આનો ઉત્તર એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે કેવા છે? એ અંતર્યામી છે. મતલબ કે એમનો કોઈ એક જન્મ નથી હોતો. એમને પોતાના જન્મ તો ઠીક, પણ બીજા બધાના પહેલાના જન્મો પણ યાદ હોય છે. એના પછી પણ કયા જન્મ થવાના છે ભગવાનને બધું ખબર છે, કારણ કે ભગવાન જ બધું કરે છે. એટલે અર્જુન મૂંઝવાય છે. પણ અર્જુનને પોતાના જન્મની ખબર નથી કે આ જન્મ પહેલા હું શું હતો, મેં કેવી રીતે ભગવાન સાથે વાતો કરી હતી, કેવી રીતે મારો નેક્સ્ટ જન્મ થયો હતો. એટલે અર્જુનને કંઈ પણ યાદ નથી. જેવી રીતે આપણને પણ ખ્યાલ નથી ને કે આપણે આની પહેલાના જન્મમાં આપણે શું હતા, કોઈ એનિમલ્સ હતા, ઇન્સેક્ટ્સ હતા કે મનુષ્ય જ હતા. એટલે આપણે ભૂલી જઈએ છીએ. પણ ભગવાન કોઈ દિવસ ભૂલતા નથી કોઈ પણ જન્મ, એમના પોતાના હોય કે પછી આપણા બધાના. એટલે ભગવાનને બધું યાદ રહે છે. તો ભગવાન શું કહે છે
કે ભાઈ હું શાશ્વત છું, મતલબ ભગવાન જે છે એમનો ક્યારેય જન્મ નથી થતો કે ક્યારેય મૃત્યુ નથી થતું, માટે જ ભગવાન કેવા છે? શાશ્વત છે, અજાત છે. અને ગોવિંદમ તે પુરુષાર્થ, મતલબ કે ભગવાનનું શરીર કેવું છે? દિવ્ય શરીર છે. આપણામાં એવું છે કે ભાઈ આપણે આત્મા અલગ, આપણું શરીર અલગ. આપણે બીજા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી હતી કે આપણે કોણ છીએ? આપણે શરીર નથી, આપણે તો આત્મા છીએ, અને આત્મા છે એ આપણા હૃદયમાં વસે છે. પરંતુ ભગવાનમાં એવું નથી કે આત્મા અલગ, શરીર અલગ. ના, ભગવાન છે એ દિવ્ય છે, એમનું શરીર દિવ્ય છે, એમાં આત્મા કે શરીર જેવો કોઈ જુદો જુદો એવો ભાગ હોતો નથી. અને માટે જ ભગવાન જે છે એ શાશ્વત છે, ઇટરનલ છે, અમર છે, એવું કહી શકાય. તો કૃષ્ણ કેવી રીતે દેખાય છે? કોઈ કહે ભાઈ કે કૃષ્ણને તમે જોયા, તો આપણે એવું કહીએ ને કે ભાઈ મેં કૃષ્ણને ભગવાનને જોયા નથી, પણ હા એમની ભક્તિ કરીએ છે. તો અહીંયા લખ્યું છે, જો અજોપી સન્ન વ્યાયાત્મા ભૂતાનામીશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મ માયયા. એટલે કે હું અજન્મા છું. એટલે આ શ્લોક દ્વારા ભગવાનને આપણને બધાને કહી દીધું કે જો ભાઈ મારો કોઈ દિવસ જન્મ થતો નથી, અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી. મતલબ કે ભગવાનનું જે શરીર છે કેવું છે? દિવ્ય છે, અને નાશ પામતો નથી. મતલબ આપણી જેમ ભગવાનને કોઈ દિવસ મૃત્યુ નથી, જન્મ નથી. આપણે જે ભૌતિક જગતમાં અત્યારે બધા જે મનુષ્ય છે કેવા છીએ? આપણે આ મૃત્યુ લોકમાં આપણો જન્મ થયો છે. આને કહેવાય જ, કળિયુગમાં જે આપણે પૃથ્વી પર જે જન્મ લીધો છે એને શું કહેવાય? મૃત્યુ લોક. મતલબ કે જન્મ થયો છે તો મૃત્યુ અવશ્ય થશે. તો આ રીતે ભગવાનને એવું નથી. ભગવાન કેવા છે? દિવ્ય છે, એમનો કોઈ દિવસ જન્મ નથી, એમનો કોઈ દિવસ મૃત્યુ નથી. હા, એ દરેકે યુગે યુગમાં એ પ્રગટ થાય છે. શેના માટે થાય છે આપણે આગળ જોઈશું. ભગવાન કહે છે કે હું સર્વ જીવોનો સ્વામી છું. કેમ સ્વામી છું? કારણ કે ભગવાન દ્વારા જ આપણા બધાની ઉત્પત્તિ થઈ છે. છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ સ્વરૂપમાં પ્રગટ થાઉં છું. મતલબ કે ભગવાન છે એ અવતાર લે છે. જ્યારે જ્યારે પણ અધર્મની સ્થાપના થતી હોય ત્યારે શું કરે છે? ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે. જેમ કે અહીંયા સ્લાઇડમાં જો બતાવ્યું છે કે શ્રી રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, વામન અવતાર છે ભગવાનનો. તો આ રીતે ભગવાન છે એ દરેક યુગમાં પ્રગટ થાય છે. હવે ભગવાન કેમ પ્રગટ થાય છે, ક્યારે થાય છે? તો અહીંયા નેક્સ્ટ શ્લોક છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એટલે કે હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતાર લઉં છું. મતલબ ભગવાને દ્વાપર યુગમાં જન્મ કેમ લીધો હતો? કોઈને ખ્યાલ છે? આ સ્લાઇડ ઉપરથી કોઈને સ્ટોરી યાદ હોય તો. આ સ્લાઇડમાં શું દેખાય છે? હરે કૃષ્ણ. હા વીર પ્રભુજી બોલો. માતાજી દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન એટલે જન્મ લીધો તો કે ત્યારે અત્યારે તમે કીધું એવી રીતના દુષ્ટોનું વધારે વર્ચસ્વ હતું, જેમ કે કંસ. એટલે વેરી ગુડ, કંસ વેરી ગુડ. ત્રાસ એવી રીતના. ઓકે, યસ જનેત માતાજી, તમારે કઈ એડ કરવું છે? માતાજી, મને આ પિક્ચરમાં જોઈને એવું લાગે છે કે જ્યારે આકાશવાણીએ આગાહી આપી હતી ત્યારે કંસે કીધું હતું કે એનો 8મો પુત્ર થાય એની પહેલા હું દેવકીજીને જ મારી દઉં, પણ પછી જે એમના હસબન્ડ છે એમને ના પાડે છે કે નહીં. વેરી ગુડ. ઓકે જનેત માતાજી, તમારી વાત પણ, તમારો પણ આન્સર લગભગ સરખો છે, સેમ છે અને સાચો છે. એટલે કે અહીંયા ભગવાન કહે છે કે હું ક્યારે આવું છું પૃથ્વી પર, અવતાર ક્યારે લઉં છું? કે જ્યારે અધર્મનું વર્ચસ્વ જામે. હવે દ્વાપર યુગમાં કયો અધર્મ થયો હતો કે ભગવાનને પૃથ્વી પર આવવું પડ્યું હતું? તો કારણ કે ત્યારે દેવકીજી અને વસુદેવજી, દેવકી છે એ કંસની બહેન હતી, બરાબર? તો વસુદેવ અને દેવકીના જ્યારે મેરેજ થાય છે, ત્યારે એમના લગ્ન થાય છે, ત્યારે કંસ જે છે એમના રથ ઉપર એ એમની બહેનને મૂકવા જાય છે એમના સાસરે. તો રસ્તામાં જતા જતા આકાશવાણી થાય છે. મતલબ આકાશમાંથી એક અવાજ આવે છે કે ભાઈ તારી બહેન દેવકી છે, એનો 8મો પુત્ર છે એ તારો વધ કરશે, મતલબ કે કંસનો વધ કરી નાખશે. તો આવું જ્યારે કંસ સાંભળે છે ત્યારે એ દેવકીની ઉપર એને બહુ ગુસ્સો આવે છે, અને એને ડર પણ લાગે છે કે આ મારી બહેન છે, એનો 8મો પુત્ર જો જન્મ લેશે તો મને મારી નાખશે. તો લાવને હું દેવકીને જ મારી નાખું, તો એના એકેય પુત્ર જ જન્મ ના થાય અને પછી મારું મૃત્યુ પણ ના થાય. એટલે એને મૃત્યુનો ડર હોય છે કંસને. તો શું કરે છે? મેરેજના દિવસે જ એ એની બહેનને મારવા તૈયાર થઈ જાય છે. જેવી એ આકાશવાણી સંભળાય છે કે તરત ડરી જાય છે, અને કંસ તલવાર ઉગામી
અને દેવકીને જ્યારે મારવા જાય છે તો દેવકીને બચાવવા માટે વસુદેવજી છે એ ખૂબ જ જ્ઞાની હોય છે એકચ્યુઅલી. તો એ કેવી રીતે સમજાવે છે? એ કંસને સમજાવે છે કે હજુ તો અમારા મેરેજ થયા છે, લગ્ન થયા છે, બાળકો તો થયા નથી, હજુ જન્મ પણ નથી થયો એક પણ બાળકનો. તો તમે શાંતિ રાખો, મારા જેટલા પણ પુત્ર કે જે કંઈ પણ જન્મશે એ બધા બાળકો હું તમને આપી દઈશ, તમે અત્યારે તમારી બહેનનો વધ ના કરો. આ રીતે વસુદેવ એમને સમજાવે છે કંસને. અને પછી કંસ માની જાય છે અને દેવકીનો વધ એટલે કે દેવકીને નથી મારતો, પરંતુ એને ડર તો હોય છે જ. તો શું કરે છે? દેવકી અને વસુદેવને મેરેજ એટલે કે લગ્ન થયા પછી એ પોતાની મથુરામાં શું કરે છે? જેલમાં પૂરી દે છે. તમે બધા એ સિરિયલ જોઈ હશે તો થોડીક ખબર હશે કે આ રીતે એને જેલમાં પૂરી દે છે. અને આ કેવું કહેવાય? ઘોર અધર્મ કહેવાય. કયો ભાઈ હોય કે જે પોતાની બહેનને મારી નાખવા તૈયાર થઈ જાય? હે ને? અત્યારે કળિયુગમાં પણ એવું બહુ ઓછું બને છે, આપણે એટલું બધું જોયું નથી. તો દ્વાપર યુગમાં તો કેટલો અધર્મ કહેવાય કે કોઈ ભાઈ એની બહેનને મારવા માટે તૈયાર થઈ જાય, તો એને ઘોર અધર્મ કહેવાય. અને એના માટે જ ભગવાને શું કર્યો હતો? અવતાર લીધો હતો દ્વાપર યુગમાં. તો કૃષ્ણ દેખાય છે, મતલબ કે કૃષ્ણ ભગવાન જે છે એ અવતાર લે છે દ્વાપર યુગમાં. નેક્સ્ટ છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે કે ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, દુષ્ટોનો વિનાશ કરવા માટે તથા ધર્મની સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં પ્રગટ થઉં છું. એટલે આગળ પણ કીધું એમ એવી રીતે, અને અત્યારે પણ આ શ્લોક ઉપરથી એવું કહે છે ભગવાન કે જ્યારે દુષ્ટો મતલબ કે અધર્મ ફેલાઈ જાય, મતલબ આવા કંસ જેવા રાક્ષસો છે કે જે પોતાની બહેનને મારી નાખવા તૈયાર થઈ જાય, એને શું કહેવાય? અધર્મ કહેવાય. તો આવા દુષ્ટોનો વિનાશ કરવા, મતલબ કે કંસનો વધ કરવા માટે કૃષ્ણ ભગવાન અવતાર લે છે. અને ધર્મના સિદ્ધાંતની પુનઃસ્થાપના કરવા, એટલે જ્યારે અધર્મ ફેલાતો હોય અને દુષ્ટનો જો નાશ કરી નાખે તો ઓટોમેટિક શું થશે? ધર્મની પુનઃસ્થાપના થશે. અને ભગવાન કહે છે એટલા માટે જ હું પ્રગટ થઉં છું. તો અહીંયા જો કૃષ્ણ ભગવાન છે કેટલા નાના છે, 16-17 વર્ષના જ હશે, પણ કેટલા શક્તિશાળી હોય છે કે એમને કોઈ હથિયારની પણ જરૂર નથી. કંસને મારી નાખવા એક મુક્કો મારી દે ને તો કંસ ત્યાં ને ત્યાં મરી જાય. તો આટલા શક્તિશાળી હતા ભગવાન. અને આવા દુષ્ટોનો નાશ કરવા માટે જ ભગવાને દ્વાપર યુગમાં અવતાર લીધો હતો. અને બીજું એક કે દેવકીજી અને વસુદેવ જે છે ને ભગવાન શ્રી કૃષ્ણના રિયલ માતા પિતા, એમના આગલા જન્મમાં દેવકીજી અને વસુદેવજી છે એમણે ભગવાન વિષ્ણુની ખૂબ જ આરાધના કરી હતી, ખૂબ તપશ્ચર્યા કરી હતી. અને વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઈ ગયા હતા. અને ત્યારે એમણે દેવકીજી અને વસુદેવને કીધું હતું કે માંગો, તમારે શું જોઈએ છે, શું વરદાન જોઈએ છે? ત્યારે દેવકી અને વસુદેવે એવી કહેવાય ને કે માંગણી કરી હતી, મતલબ કે એમની વિશ એ હતી કે નેક્સ્ટ જન્મમાં તમે મારા પુત્ર તરીકે જન્મ લો. એટલે દેવકીની ઈચ્છા હતી, મતલબ ભગવાનના પહેલેથી ભક્ત હતા. કોણ? દેવકીજી અને વસુદેવજી, જે કૃષ્ણ ભગવાનના માતા પિતા દ્વાપર યુગમાં હતા, એ કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા. અને એટલે જ એ માતા પિતા બન્યા કૃષ્ણ ભગવાનના. અને એમને એ ભક્ત હતા ને, એ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે ભગવાને દ્વાપર યુગમાં અવતાર લીધો હતો. તો આ કૃષ્ણ ભગવાનની જન્મની સ્ટોરી છે કે ભાઈ વસુદેવ અને દેવકીજી છે એ ભગવાનના પરમ ભક્ત હતા. આગલા જન્મમાં એમની ડિમાન્ડ હતી, મતલબ વિશ હતી કે નેક્સ્ટ જન્મમાં મને, એટલે કે દ્વાપર યુગમાં મને તમે મારા પુત્ર તરીકે આવો મારી પાસે. તો ભગવાન આવી રીતે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાય છે. પણ દેવકીજી અને વસુદેવજી છે પ્રાર્થના કરે છે કે મારે તમારું બાળ સ્વરૂપ જોવું છે, આ સ્વરૂપ નહીં, જે ચતુર્ભુજ સ્વરૂપ છે નહીં. તો ભગવાન તરત બાળ સ્વરૂપ થઈ જાય છે, નાના બાળક બની જાય છે. અને આ રીતે મથુરાની જેલમાં કૃષ્ણ ભગવાનનો અવતાર થાય છે, જન્મ લે છે, મતલબ કે અવતાર થાય છે. અને પછી એ રાત્રે ખબર છે કે કંસને જો ખબર પડી જશે તો 8મા પુત્રનો કહેવાય ને કે મારી નાખવા માટે તરત કંસ આવી જાય. એટલે શું કર્યું વસુદેવજીએ? કૃષ્ણ ભગવાનને બચાવવા માટે તે દિવસે રાત્રે જ્યારે જન્મ થયો કે તરત જ ભગવાનનો જન્મ થવાથી તરત જ શું થાય છે? જેલના બારણા જે છે, જે હોય ને જેલ, એને જે લોક મારેલું હોય, તાળા હોય, બધા ખુલી જાય એની મેળે આપોઆપ. અને પછી વસુદેવજી છે એ કૃષ્ણ ભગવાનને લઈને એક બાસ્કેટમાં પછી જેલમાંથી બહાર નીકળે છે. તો ત્યાં બધા સિપાહી જે જાગતા હોય છે કે ધ્યાન રાખતા હોય છે, એ બધાને ઊંઘ આવી જાય છે ઓટોમેટિક. કારણ કે ભગવાન જે અવતાર લે ને ત્યાં બધું ચમત્કાર થઈ શકે, કંઈ પણ થઈ શકે. તો જેલના દરવાજા ખુલી જાય, પછી વસુદેવજી છે એમને લઈને જાય છે, આખી યમુના નદી પાર કરે છે રાતના 12 વાગ્યા પછી. અને એમના મિત્ર છે જે ગોકુળમાં રહે છે, નંદ બાબા,
અને યશોદા માતા ત્યાં એ કૃષ્ણ ભગવાનને મૂકી આવે છે કે જેથી કરીને કૃષ્ણ ભગવાનનો વધ ના થાય. અને ત્યાંથી જે એક બાળકી હોય છે નંદ બાબાને ત્યાંથી જે એ બાળકીને લઈને વસુદેવજી પાછા આવી જાય છે જેલમાં. તો આ રીતે કૃષ્ણ ભગવાનનો જન્મની સ્ટોરી છે કે ભગવાન કેવી રીતે અવતાર લે છે. તો અહીંયા છે કે ભાઈ ભગવાન કેમ પ્રગટ થાય છે, તો 3 રીઝનને લીધે ભગવાન પ્રગટ થાય છે. કે પહેલું ભક્તોનું રક્ષણ કરવા, મતલબ કે દેવકીજી અને વસુદેવ બંનેનું રક્ષણ કરવા માટે. પછી રાક્ષસોનો વિનાશ કરવા, મતલબ કે કંસ જેવા રાક્ષસ જે હોય એનો વિનાશ કરવા માટે ભગવાન અવતાર લે છે. અને ત્રીજું છે ધર્મની સ્થાપના કરવા માટે, મતલબ કે બહુ જ અધર્મ ફેલાઈ જાય ત્યારે શું કરે, ભગવાન પ્રગટ થાય છે. ઓકે, કૃષ્ણને જાણવાથી શું ફાયદો થાય છે, તો આ શ્લોકમાં છે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. એટલે કે હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાકટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતા નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. એટલે ભગવાન આ શ્લોક દ્વારા આપણને બધાને કહે છે, શું કહે છે ભગવાન? અર્જુન દ્વારા આપણને બધાને મેસેજ આપી રહ્યા છે ભગવાન, કે જે લોકોને ખબર છે કે હું શા માટે પૃથ્વી પર પ્રગટ થઉં છું, હે ને, અને મારા કર્મોની દિવ્ય પ્રકૃતિને, મતલબ કે ભગવાન કયું કર્મ કરવા માટે પૃથ્વી પર અવતાર લે છે, જે મનુષ્યને આ સમજણ પડી જાય, એ જ્ઞાન થઈ જાય, તો ભગવાન કહે છે એવા મનુષ્ય ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ લેતા નથી, પરંતુ ભગવાનનું જે વૈકુંઠ ગોલોક ધામ છે ત્યાં જાય છે. એ લોકોને ફરીથી પૃથ્વી પર આવવું પડતું નથી. ઓકે, તો ભગવાન જ્યારે પ્રગટ થાય છે તો પહેલેથી કહેવાય કે યશોદા માતા છે કે નંદ બાબા છે એમને ત્યાં મૂકી આવે છે, ત્યાં એમનો ઉછેર થાય છે, બાળપણ, બરાબર. કારણ કે દેવકીજી અને વસુદેવજી છે એ તો જન્મ થયાની સાથે જ એમને માતા પિતાને છોડવા પડે છે અને યશોદા માતા અને નંદ બાબા પાસે એમનો ઉછેર થાય છે. તો એ એવું નથી વિચારતા કે હું તો ભગવાન છું, એવી રીતે બિહેવ નથી કરતા. ભગવાન એક નાના સામાન્ય બાળક હોય એવી રીતે જ એ બિહેવ કરે છે. અને યશોદા માતા પણ ભગવાનને એક નાનકડા બાળ સ્વરૂપે એમને લાડ લડાવે છે. આ એના ફોટા છે. જેમ કે ભગવાન ખબર છે બધાને, એમની બાળ લીલાઓ કેવી હતી, માખણની ચોરી કરતા હતા, ગોપીઓની ખૂબ જ કહેવાય ને હેરાન કરતા હતા, પરેશાન કરતા હતા. દેવકી માતા યશોદા માતા છે એ એમને પછી શું કહેવાય પાછળ પડે છે, પકડે છે, એમને બાંધી લે છે, કારણ કે માખણની ચોરી કરતા હોય છે. તો આ રીતે ભગવાન નાના હતા ત્યારે એ સ્વરૂપમાં બાળ લીલાઓ, બધા બાળકોની જેમ મસ્તી પણ કરતા હતા, મોજ મજા કરતા હતા. એવું નહોતું કે ભાઈ નાના હતા ત્યારથી જ એવું કહેતા હતા હું તો ભગવાન છું, ના, એવું નહીં. બાળકની જેમ જ બિહેવ કરતા હતા. તો આપણને કોઈ પૂછે તો ભગવાન કોણ છે, તો ખ્યાલ હોવો જોઈએ ભગવાન છે કૃષ્ણ ભગવાન છે, અને એ એક વ્યક્તિ સ્વરૂપ છે, નિરાકાર નથી, કોઈ પ્રકાશ નથી, કોઈ બ્રહ્મ નથી કે કોઈ પરમાત્મા નહીં. ભગવાન કેવા છે, એક વ્યક્તિ સ્વરૂપ છે. પછી એમનું સ્વરૂપ કેવું છે, તો સુંદર મજાનું શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ છે, જેને સતચિત આનંદ કહેવાય છે. ભગવાન કેવા છે, સતચિત આનંદ સ્વરૂપ છે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ અને આપણી વચ્ચે શું તફાવત છે. તો અહીંયા કૃષ્ણ ભગવાન, જો અહીંયા એક ટેબલ આપ્યું છે કે અહીંયા કૃષ્ણ ભગવાન છે એક સાઈડ અને એક બાજુ મનુષ્ય. તો અહીંયા છે કે ભાઈ કૃષ્ણ ભગવાન છે તેમનું સ્વરૂપ કેવું છે, કાયમી છે. કેમ કાયમી છે, મતલબ કે ભગવાનનું જે શરીર છે એ દિવ્ય છે. ભગવાન કહે છે ને મારો તો જન્મ નથી, મારું તો મૃત્યુ નથી, મતલબ કે ભગવાન છે કાયમી છે. જ્યારે આપણે બધા મનુષ્ય કેવા છે, આપણું સ્વરૂપ જે છે કામ ચલાવ છે. કામ ચલાવ મતલબ આપણું આયુષ્ય કેટલું હોય આપણને ખ્યાલ નથી, 50, 60, 70, પછી શું થાય છે, મૃત્યુ થાય છે ને. કોઈ પણ બીમારી આવે કે કઈ પણ તકલીફ થાય, શરીર વૃદ્ધ થઈ જાય તો આપણું મૃત્યુ થઈ જાય છે શરીરનું. મતલબ કે આપણું જે સ્વરૂપ છે એ ટેમ્પરરી છે, બરાબર. જ્યારે ભગવાનનું સ્વરૂપ છે એ ઇટરનલ છે, કાયમી છે. પછી બીજું છે પોઈન્ટ, તેમનું શરીર આધ્યાત્મિક છે, મતલબ ભગવાનનું શરીર છે એ દિવ્ય છે, આધ્યાત્મિક છે. જ્યારે આપણું શરીર છે એ ભૌતિક છે. ભૌતિક મતલબ કે પંચમહાભૂત તત્વોનું બનેલું છે. કોઈને યાદ છે કયા પંચમહાભૂત તત્વ કહેવાય? આપણું શરીર છે એ 5 મહાભૂત તત્વોનું બનેલું છે, 5 તત્વોનું. કયા કયા 5 તત્વો? હા બોલો જનિત માતાજી. જલ, અગ્નિ, વાયુ, ધરતી હમ. અને ચોથું યાદ નથી આવતું.
વાંધો નહીં. યસ વીર પ્રભુજી બોલો. અગ્નિ અને હવા. ઓકે. તો આપણું પંચમહાભૂત તત્વનું બનેલું છે શરીર, જ્યારે ભગવાનનું 5 તત્વોનું બનેલું શરીર નથી. ભગવાનનું શરીર તો દિવ્ય છે. અગ્નિ, જળ, વાયુ, આકાશ, પૃથ્વી, આ 5 તત્વોનું બનેલું છે આપણું શરીર, કે જેનું આયુષ્ય કેટલું હોય છે? ખૂબ નાનું. અમુક એજ કે અમુક ઉંમર પછી આપણું શરીર છે એ નષ્ટ થઈ જાય છે. પછી ત્રીજો પોઈન્ટ છે, તેમના શરીર અને આત્મામાં કોઈ તફાવત નથી. મતલબ કે ભગવાનના શરીરમાં એમનું શરીર અલગ અને આત્મા અલગ એવું નથી, એમાં કોઈ તફાવત નથી. જ્યારે આપણું શરીર શું છે? આપણું શરીરમાં આત્મા છે. શરીર જુદું છે, આત્મા જુદી છે, કારણ કે આપણા હૃદયની અંદર આત્મા વસે છે. રાઈટ? તો ભગવાનમાં એવું નથી. પછી લાસ્ટ પોઈન્ટ, કૃષ્ણ માયાના નિયંત્રક છે. મતલબ આખી જે માયા બનાવી છે, કોણે બનાવી છે? ભગવાને બનાવી છે. અને આપણે બધા કોણ છીએ? આપણે બધા માયા દ્વારા નિયંત્રિત થઈએ છીએ, હે ને? આપણે બધા માયાની અંડર છીએ. અને માયા બનાવવા વાળા કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ છે. તો અહીંયા આગળના શ્લોકમાં આપણે જોઈએ, યે યથા મા પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશ. એટલે કે જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્ય મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે. તો અહીંયા એક સ્ટોરી છે. ભગવાને આ શ્લોક દ્વારા અહીંયા એને કમ્પેર કર્યું છે કે અહીંયા આ શ્લોકમાં શું કહેવા માંગે છે ભગવાન? તો ભગવાન કહે છે કે જે લોકો કે જે માણસો મારા શરણે જે પ્રમાણે, જેવી મનસ્થિતિ પ્રમાણે આવે છે, એમને હું એવું ફળ આપું છું. જેમ કે અહીંયા સ્લાઇડમાં તમને દેખાય છે એક નાની સ્ટોરી છે કે એક ફળ વેચવા વાળી સ્ત્રી હોય છે. એ ફળ વેચતી હોય છે અને એમના બદલામાં પૈસા જે મળે એનાથી એનું કહેવાય ને કે ઘર ભરણ પોષણ થાય, એક ખાવાનું લાવે, રસોઈ કરી શકે. તો એકચ્યુઅલી ફળ વેચવા વાળી હોય છે. તો એણે સાંભળ્યું હોય છે કે ભાઈ બાજુના ગામમાં ત્યાં ખૂબ જ સુંદર મજાનું બાળક છે, ખૂબ તેજસ્વી બાળક છે. એવું જયારે એના વિશે સાંભળે છે તો એને બાળકને જોવાની ઈચ્છા થઈ જાય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ અને એમનું જે કહેવાય ને કે રૂપ સ્વરૂપ છે, દિવ્ય સ્વરૂપ, એની ગામની આજુબાજુ બધે ચર્ચા થતી હોય. તો આ સ્ત્રીને પણ એવું થયું કે લાવને હું પણ એ બાળકને દર્શન કરું. તો જયારે ફળ વેચતા વેચતા જયારે ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે, એમના ઘરની પાસે, તો ભગવાન એ ફળને જોઈને એવું કહે છે કે મારે આ ફળ જોઈએ છે. તો પછી એ સ્ત્રી જેવી રીતે ફર્સ્ટ ટાઈમ જુએ છે કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ આવું સુંદર મજાનું, તે જોઈને મુગ્ધ થઈ જાય છે. મતલબ કે એને કશું યાદ નથી રહેતું અને એટલી પ્રસન્ન થઈ જાય છે, ખૂબ ખુશ થઈ જાય છે ભગવાનનો ચહેરો જોઈને. અને ભગવાનનો ચહેરો જોયા જ કરે છે. તો જે ફ્રૂટ્સ માંગે છે, તો જો ભગવાન કેટલા નાના છે, એમના હાથ પણ કેટલા નાના નાના છે. તો એમના હાથમાં જેટલા સમય એટલા બધા ફ્રૂટ્સ લઈ લે છે. અને પેલી જે સ્ત્રી હોય છે એ પણ એને બધા ફ્રૂટ, બધા ફળ આપી દે છે. પણ ભગવાન કહે છે મારી પાસે પૈસા નથી આપવાના. તો પછી પેલી સ્ત્રી કહે છે વાંધો નહીં, મારે નથી જોઈતા, તમે તમારા બધા ફળ લઈ લો. અને આ રીતે બધા ફળ આપી દે છે. મતલબ કે સ્ત્રી છે શું થઈ જાય છે? ભગવાનના રૂપમાં એ એમના દર્શન કરીને મુગ્ધ થઈ જાય છે, એમના પ્રેમમાં પડી જાય એમ કહીએ ને તો ચાલ. તો એવી રીતે આ જોઈને એટલી ખુશ થઈ જાય છે કે એમના ફળ એ મફતમાં આપી દે છે. તો આનો મતલબ કે એણે નિસ્વાર્થ ભાવે ભગવાનને પ્રેમ કર્યો કહેવાય. તો ભગવાન પછી શું કરે છે? કૃષ્ણ ભગવાન ફળ બધા અંદર મૂકી આવે છે અને પછી એમની હાથની જે મુઠ્ઠી હોય ને એમાં જેટલા રાઈસ, ચોખા કે એવું કઈ હોય ને એ લઈને આવે છે અને પછી એ સ્ત્રીને આપે છે. તો સ્ત્રી એ જે થોડાક જે ચોખા હોય છે એ પોટલી, મતલબ કે જે બાસ્કેટ હોય એમાં મૂકીને પાછી જાય છે. અને પાછી જાય છે અને પછી જોવે છે તો એ બધા ચોખા શું થઈ જાય છે? હીરા, માણેક, જવાહરાત, કિંમતી સ્ટોન એવું બધું બની જાય છે. મતલબ કે ભગવાન એને એ રીતે ફળ આપે છે, કારણ કે એ સ્ત્રીએ કોઈ સ્વાર્થ વગર ભગવાનને પ્રેમ કર્યો અને ભગવાનને પોતાના બધા ફ્રૂટ આપી દીધા. એણે ચિંતા ના કરી, વિચાર ના કર્યો કે આના બદલામાં મને પૈસા પણ નહીં આપે તો હું ઘરે ખાવાનું કેવી રીતે લાવીશ, હું કેવી રીતે ખાવાનું બનાવીશ. તો આવી રીતે જ્યારે નિસ્વાર્થ ભાવે કોઈ ભક્ત ભગવાનને શરણે જાય છે અથવા તો ભગવાનને ભક્તિ કરે છે, તો ભગવાન એના માટે બધું જ કરે છે, હે ને? વગર માંગે ભગવાન એને બધું આપી દે છે. તો આ રીતે ભગવાન એવું કહે છે કે જે લોકો જે રીતે મારી શરણાગત થાય છે, મતલબ આ સ્ત્રી છે શું છે? ભગવાનને શરણાગત થઈ ગઈ. તો ભગવાન શું કરે છે? ભગવાન તેમને એવું ફળ આપે છે. ઓકે,
હવે આપણે બીજા એક્ઝામ્પલ પણ જોઈએ કે જો ભગવાન કોને કેવા ફળ આપે છે. તો ભગવાનની જે લીલાઓ તમે જોયું હશે અથવા તો કૃષ્ણ બુક આવે છે ભગવાનની, ઇસ્કોન ટેમ્પલમાં તમને મળશે. ભગવાનની નાની નાની છે ને ઇસ્કોન ટેમ્પલમાં નાની નાની સ્ટોરી બુક્સ મળે છે. એ તમારે લાવીને વાંચવી જોઈએ. કારણ કે બહુ જાડી બુક હોય, બહુ મોટી હોય તો તમે વાંચવાનો થોડો કંટાળો આવે એવું. પણ કૃષ્ણ ભગવાનની લીલાઓની બહુ નાની નાની સ્ટોરીઝ હોય છે, ખૂબ સરસ હોય છે, સમજણ પડે એવી. તો તમારે એ લેવી જોઈએ. તો જયારે ભગવાન નાના હોય છે ત્યારે ફર્સ્ટ પિક્ચરમાં જો બતાવ્યું છે કે બધી ગોપીઓ છે ભગવાનને કેવી રીતે સરસ રીતે નવડાવે છે. તો આ રીતે શું કરે છે? ભગવાનની ભક્તિ કરે છે નિસ્વાર્થ ભાવે, કારણ કે ભગવાનને પ્રેમ કરે છે. પછી બીજા પિક્ચરમાં છે કે ગાય, તો ગાય જે છે, ગાયનું વાછરડું એ ભગવાનના પગની પાસે કેવી રીતે શાંતિથી બેઠું છે, મતલબ એને ભગવાન પાસે બેસવું ગમે છે. એવી જ રીતે સેમ ગાય છે એ ભગવાનને ઓલરેડી આપણને ખબર છે કે ભગવાનને ખૂબ પ્રિય હોય છે ગાય. પછી એમના બાળ સખાઓ છે, એમના પગ દબાવે, માથું દબાવે, એમને સરસ સરસ કહેવાય ને કે એમને ઊંઘ આવી જાય એવી રીતે આરામ કરાવડાવે. તો આ રીતે બધા જે ભક્તો હોય છે ભગવાનની ખૂબ સેવા કરે છે. અને કેવી હોય છે? નિસ્વાર્થ સેવા, મતલબ કે એમને ભગવાન પાસેથી પાછું કંઈ જોઈતું નથી. હવે લેફ્ટ સાઈડમાં જે સૌથી નીચેનું જે પિક્ચર છે એમાં ભગવાન કહે છે ને જે રીતે મારે શરણાગત આવે એ રીતે એને ફળ આપવું. તો અહીંયા જે નીચેનું પિક્ચર છે એમાં શિશુપાલ છે. શિશુપાલ છે એ કૃષ્ણ ભગવાનના પૈનો દીકરો હોય છે અને એ ભગવાનને ખૂબ જ ઈર્ષા કરે છે. મતલબ ભગવાન વિશે બહુ જ બધું અપશબ્દો બોલે, તો બહુ ખરાબ ખરાબ અપશબ્દો બોલે છે, કારણ કે એ જેલસ થતો હોય છે શિશુપાલ. તો ભગવાને કીધું તું કે 100 વખત તું મારા વિશે ખરાબ બોલીશ, અપશબ્દ બોલીશ તો હું સહન કરી લઈશ, પણ જો 100 થી વધારે 101મી વાર તું બોલીશ તો હું તારો વધ કરીશ. તો આ રીતે શિશુપાલ છે એ ભગવાનને ખૂબ જ ખરાબ ખરાબ શબ્દો બોલે છે, અપશબ્દો બોલે છે, ભગવાનનું અપમાન કરે છે. અને જયારે 101મી વાર બોલે છે ત્યારે ભગવાન શું કરે છે? એમનું સુદર્શન ચક્ર ચલાવીને એનો વધ કરી નાખે છે. તો આ રીતે આપણે ખ્યાલ આવે કે આપણે ભગવાનને નિસ્વાર્થ ભાવે ભક્તિ કરવી જોઈએ. કોઈ ઈચ્છાથી કોઈક માંગવું છે, કંઈક જોઈએ છે અને એના માટે આપણે ભગવાનની ભક્તિ કરીએ તો એ શું કહેવાય? એ તો સ્વાર્થી કહેવાય. એ ભક્તિ ન કહેવાય. ભક્તિ તો એવી રીતે કરવી જોઈએ, ભગવાનને એવી રીતે સેવા કરવી જોઈએ કે ભગવાન તમે મને જેટલું આપ્યું છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, હે ને, એવું કરવું જોઈએ. નહીં કે સ્વાર્થ માટે ભગવાનને યાદ કરવા. ઓકે, અહીંયા છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ્તત્વદર્શિન. એટલે કે સદગુરુના શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર, તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ, તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનનો ઉપદેશ કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે. મતલબ ભગવાન શું કહે છે? અર્જુનને એવું કહે છે કે તારે શું કરવું જોઈએ? સદગુરુના શરણે જવું જોઈએ. અને પછી શું કરવાનું? ગુરુ પાસે જઈને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછવાના. કઈ સમજણ ના પડે તો તમે બધા સ્કૂલમાં ભણવા જાઓ છો, તમને કાંઈ સમજણ ન પડે, ધારો કે મેથ્સ હોય, સાયન્સ હોય કે ઇંગ્લિશ હોય, તો તમે ટીચરને પ્રશ્ન પૂછો છો ને, પૂછવો જોઈએ, તો તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ શકે. તો એવી જ રીતે ભગવાન અર્જુનને પણ કહે છે કે તારે સદગુરુના શરણે જવું જોઈએ, ગુરુ બનાવવા જોઈએ. પછી કઈ ન સમજાય તો ગુરુને વિનમ્ર, મતલબ એકદમ સોફ્ટલી ભગવાનને પૂછવા જોઈએ, પ્રશ્ન પૂછવા જોઈએ ગુરુને. પછી ગુરુની સેવા કરવી જોઈએ. અને આ રીતે કરવાથી સત્યનું દર્શન થાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ જયારે દ્વાપર યુગમાં અવતાર લીધો હતો તો ભગવાનને ક્યાં કોઈ ગુરુની પાસે જવાની જરૂર હતી, ક્યાં નોલેજ લેવાની જરૂર હતી? ભગવાન તો ઓલરેડી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. આખી સૃષ્ટિ, બ્રહ્માંડ, બધાનું સર્જન તો ભગવાને જ કર્યું છે. તો શા માટે શિષ્ય બને? પરંતુ ના, એ આપણને બધાને મેસેજ આપવા કે ભાઈ બધાએ પોતાના ગુરુ બનાવવા જોઈએ, અને ગુરુ બનાવીશું તો આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. તો ભગવાન જયારે નાના હતા ને ત્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં તે જ્ઞાન પ્રાપ્ત કરવા, શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગયા હતા. અને એમના મિત્ર કોણ હતા? ખ્યાલ છે? હા બોલો વેદ પ્રભુજી. સુદામા. સુદામા. તો સુદામા એમના બેસ્ટ ફ્રેન્ડ હતા અને એ રીતે એ સાંદીપની ઋષિના આશ્રમમાં એમના ગુરુ પાસેથી શિક્ષા ગ્રહણ કરતા હતા. તો ભગવાન પણ જો ગુરુ પાસે જતા હોય, જ્ઞાન પ્રાપ્ત કરતા હોય, તો આપણે તો કળિયુગના મનુષ્ય છીએ, હે ને, આપણામાં તો એટલું જ્ઞાન પણ નથી. પણ હા, આપણે ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરીએ, આપણે ભગવદ્ ગીતા સમજવાનો પ્રયત્ન કરીએ, તો આ રીતે શું થશે? આપણને જ્ઞાન પ્રાપ્ત થશે, ક્લિયરિટી વધશે આપણી. તો જો ભગવાન
એ પોતે પણ આચરણ કરે છે. મતલબ એવું નથી કે ભગવાન પોતે એવું કહે કે ભાઈ મારે ગુરુની શું જરૂર, મારી પાસે તો બધું નોલેજ છે. ના, એવું નથી. ભગવાન ખુદ ગુરુ પાસે ગયા, એમની પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો સેમ વે આપણે પણ શું કરવું જોઈએ? આપણે પણ એક ગુરુ બનાવવા જોઈએ, ગુરુના શરણે જવું જોઈએ. અહીંયા આપણને આ ફોટામાં દેખાય છે કે શ્રીલા પ્રભુપાદ છે એ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય છે, અને એમણે પાશ્ચાત્ય દેશોમાં જઈને કેટલા બધા શિષ્યો બનાવ્યા, કેટલા બધા શિષ્યોને કહેવાય ને કે બધાને ગુરુ મંત્ર આપ્યો, પછી બધાને કૃષ્ણ ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી એ બધું શીખવાડ્યું. તો દરેક જણે જ્યારે ભક્તિમાં આગળ વધવું હોય તો શું કરવું જોઈએ? ગુરુના શરણે જવું જોઈએ. અને કઈ સમજણ ના પડે તો આપણને ગુરુ ગાઈડ કરે, મતલબ કે આપણને સમજાવે કે આપણે શું કરવું જોઈએ, શું સારું છે આપણા માટે. ઓકે, આ એક નાની એક્ટિવિટી છે. એક્ટિવિટી મતલબ આન્સર પણ અહીંયા જ છે. જો ભગવાન કોણ છે? કૃષ્ણ છે, એ ભગવાન છે. પછી ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ શું છે? મતલબ કે ભગવાન છે નિરાકાર નથી, ભગવાન એક વ્યક્તિ સ્વરૂપ છે. આ તમારે બધા યાદ રાખવાનું. પછી ભગવાન શ્યામ સુંદર અને ખૂબ જ સુંદર સ્વરૂપ છે, કે જે સતચિત આનંદ સ્વરૂપ છે. અને એમની કહેવાય ને કે માથામાં મોરનું પંખ લગાડેલું છે, હાથમાં વાંસળી છે. તો ભગવાન એ કેવા દેખાય છે? તો આવા એક વ્યક્તિ સ્વરૂપ છે ભગવાન, નિરાકાર નથી, બ્રહ્મ નથી. ઓકે ઓકે. પછી અચ્છા, તો પંચતત્વ મંત્ર છે. તમને બધાને કાલે મેં તમને કીધું હતું ને જપમાળા કેવી રીતે કરવાની. તો મંત્ર કરવાનું, જપ કરવાના, અને મંત્રને જપ કરીશું, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીશું તો શું થશે? આપણે હંમેશા ખુશ રહીશું. તો સૌથી પહેલા સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ રીતે કૃષ્ણ ભગવાન છે એની ભક્તિ આપણે કેવી રીતે કરવાની? તો ભગવાનની નામનું જપ. કારણ કે આપણે ગઈકાલે પણ જોયું હતું, યાદ છે કે 4 યુગ હતા, અને આપણો યુગ જે છે શું છે? કળયુગ છે, રાઈટ? તો સૌથી પહેલા, હા, એ મને કહી દો કયા કયા હતા 4 યુગ? ચલો, કોને યાદ છે 4 યુગ કયા કયા હતા? હા બોલો વેદ પ્રભુજી. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળયુગ. વેરી ગુડ. અચ્છા, હવે વીર પ્રભુજી બોલો કે સતયુગમાં ભગવાનની ભક્તિ કેવી રીતે થતી હતી? તપ કરીને. તપ કરીને, મતલબ કે ધ્યાન કરીને, મેડિટેશન કરીને, બધા જંગલોમાં જઈને વર્ષો સુધી તપ કરતા હતા. એ રીતે ભગવાનની ભક્તિ કરતા હતા. પછી બીજું છે એ ત્રેતાયુગ. ત્રેતાયુગમાં ભગવાનની ભક્તિ બધા કેવી રીતે કરતા હતા? બોલો અત્રે પ્રભુજી. યજ્ઞ કરીને. યજ્ઞ કરીને. પછી દ્વાપર યુગ. યસ મિહિકા માતાજી બોલો, દ્વાપર યુગમાં બધા કેવી રીતે ભગવાનની ભક્તિ કરતા હતા? હા, જનિત માતાજી બોલો. મંદિરે જઈને. વેરી ગુડ. અને કળયુગમાં? યસ ખુશી માતાજી બોલો, કળયુગમાં શું કરવાનું છે ભગવાનની ભક્તિ કરવી હોય તો? એમની માળા કરવાની. જપ કરવાનો, માળા કરવાની, હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવાનો, એ રીતે ભગવાનની ભક્તિ કરવાની, રાઈટ? તો તમારે બધાએ ભગવાનની ભક્તિ કરવાની શરૂઆત કરી દેવાની. આપણે જેમ પહેલા અધ્યાયથી ચર્ચા કરી હતી કે ભગવાનને ભોગ ધરાવવાનો. ભોગ તૈયાર ના હોય, રસોઈ તૈયાર ના હોય તો પાણી લઈ એમાં તુલસીનું પત્ર મૂકી એ ભગવાનને ભોગ ધરાવવાનું. પછી આપણા બાલ્કનીમાં કે ગાર્ડનમાં જો ફૂલ હોય તો ફૂલ છે એ પણ ભગવાનને અર્પણ કરવાનું, રાઈટ? અને બની શકે તો રોજ એક માળા કરવાની, હે ને? એટલો ટાઈમ મળે, 10 મિનિટ થાય એક માળા કરતા, હરે કૃષ્ણ મહામંત્રની 108 વખત તમે મંત્ર બોલો તો એક માળા એટલીસ્ટ તમારે બધાએ કરવી જોઈએ. તો આ રીતે આપણે શરૂઆત કરવી જોઈએ, સ્લોલી ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી. કરશો ને બધા? તમે બધા સાથે મળીને કરશો ને ભગવાનની ભક્તિ? બહુ ઈઝી છે, વધારે અઘરું નથી. ઓકે, તો આ સાથે આજનો આ અધ્યાય છે એ પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ બધાને.